ભાભી આ ખુલ્લું તો અરે છે ને? તમે બે જણ્યો આ ભાતીબા કેમ છે એ કેમ? સારું છે. તમારે શું કામ છે? હાલો હાલો ભાભી અહીં અરે પણ ઊભી તો રહ્યો, મારી વાતનો જવાબ તો દ્યો. કોઈ વાતનો જવાબ દેવાનો છે. કઈ વાતનો જવાબ એટલે હું એમ કહું છું કે ભારતીબા શું કરે છે? સારું છે. અને તમને એટલી ફિકર હોય ને તો જાઓ ઉપર જઈને જોઈ આવો બરાબર. ભારતીબા શું કરે છે. અરે એની તબિયત ખરાબ હતી એટલે હું પૂછું છું, તમે આવી રીતના બેને એકલા મૂકીને કેમ બહાર જાવ છો? અમે લોકો શોપિંગ કરવા માટે જઈએ છીએ. હા તમે ભલે જાઓ પણ આવી રીતના ભારતીબાની તબિયત ખરાબ હતી તો એ એકલા છે ને તમે બે આવીને મૂકીને જાવ છો? હેતલ આપણે એક કામ કરીએ, આમને ત્યાં મૂકી જઈએ. હા એવું કરીએ. ક્યારે તમે મૂકી જોજો. જઈએ? કેમ તમે આમ વર્તન કરો છો? હરખી રીતના વાત તો કરો. તો તમારે શું પંચાયત છે? પણ અમે અમારા બાને ગમે એમ મૂકીને જઈએ. તમારા કેટલા ટકા? જોઈએ તાર બોલવામાં છે ને ધ્યાન રાખજો હો, અને ભાન પણ રાખજે. અમે તમને બોલાવ્યા હતા. તમે ભલે અમને ન બોલાવો પણ ભારતી બારે અમારે બહુ વર્ષો જૂના સંબંધો છે, અમે બહુ જૂના પાડોશી આ તો છીએ. ભારતીબા તમે ભારતીબા સાથે જ વાત કરો, પૂછી લો, એમની ખેર ખબર પૂછી લો. અમને મોડું થાય છે. ચલ હેતલ આપણે ચલો, જઈએ, ચલો. આપણને મોડું થાય છે. મારે મોડું જ થાય છે, હું કાંઈ નવરી નથી, બરાબર છે? અને હું છે ને ખબર પૂછવા ગઈ હતી ત્યારે મને સમાચાર મળ્યા છે કે બાની હાલત શું થાય છે, બરાબર? શું એનો થાય છે? મતલબ શું થાય એટલે શું તમે થાય લોકો છે? એને હારે ગેરવર્તન કરો છો, એને ટાઈમે જમવા નથી આપતા, એને હારે તમે જેમ ફાવે એવું વર્તન કરો એટલે કોને તમને કીધું કે અમે બા જોડે આવી રીતે અમને ગેરવર્તન બધી ખબર કરીએ પડે છીએ? છે, તમે કયો ત્યારે જ ખબર પડે એવું જરૂરી નથી, બરાબર તો છે? તમને ખબર છે ને? તો તમારી સુધી જ રાખજો. હા ને? આ વાત ક્યાંય જવી ના જોઈએ. કેમ બળતરા થાય છે? સાચું બધાની સામે આવે છે તો બળતરા થાય છે? અમારું- તો એવા કાંડ જ ન કરાય કે આપણી વાતો બહાર આવે તો આપણે મોઢા છુપાવવા પડે. ઘર અમારું છે. અમારે જે કરવું હોય એ કરીએ અમારા ઘરમાં. તમે કોણ કહેવા વાળા? કેવા વાળી પાડોશી અમારી શું? છે, અમે જોઈ લેશું. તમે તમારા ઘરનું જુઓ ને, એટલું જ પડ્યું હોય તો તમે બાને આપણે એક કામ કરીએ, બાને હમણાં ત્યાં જ મોકલી દે. કીધું જ છે. વાંધો નહીં, મોટી છો ને પણ હાવ ખોટી છો. શરમ આવવી જોઈએ તને. આ તો નાની છે પણ તને શરમ આવવી જોઈએ કે ના મારી સાસુ મારી માં સમાન છે, મારે એને હાચવવી જોઈએ. આ તો ઠીક છે અમે પાડોશી છીએ, અમને ખબર છે. અને જો કોઈ જાણતું ન હોય તો તમે એની પર તો હું હાલત કરી હોત અત્યારે. પાડોશી છો ને તો પાડોશી જેવા જ રહો. અમારી ઘરમાં પંચાયત કરવાની જરૂર નથી. અમે અમારી બાને જોઈ લેશું, ઠીક છે? ઓકે. વાહ, પંચાયત નથી કરતી, આ ધ્યાન રાખવાની વાત છે. અરે આવા પાડોશી તો કોઈને ન મળે, અને તમારી જેવી વહુ ભગવાન કોઈને ન આપે. તમારા જેવાય પાડોશી કોઈ ન મળે. સાંભળી લીધું? બહુ જીભ હાલે છે ને એમ હાથ હકારાય, અને ઘરમાં છે ને કોઈ કઈ ન જાય ને એનું ધ્યાન રખાય. મારી જીભ, મારે જેમ કરવી એમ કરું. અને તમે અમને કોણ? લોકોને જે કરવું હશે ને અમે શોપિંગ કરીએ, ફરવા જઈએ, અમે ગમે તે કરીએ. તમે કોણ બોલવા વાળા? મારે શું છે, મારે શું ફેર પડે છે? ફેર તો મને એ પડે છે કે તમે કોઈ પણ માણસ હારે અન્યાય ન કરી શકો. આ લેક્ચર છે ને તમારું તમારી પાસે રાખો. સોપાનાનું અમારે જરાય જરૂર નથી આની. જરૂર પડશે એક વાર ને હો વાર પડશે. ભગવાન જ્યારે તમારે આવું કરશે ને ત્યારે ખબર પડશે કે સંતાનનું દુઃખ શું કહેવાય, બરાબર? જ્યારે થશે ને ત્યારે અમે જોઈ લેશું. અત્યારે તમે તમારું ઘર સંભાળો, અમને અમારું જોવા દો. પોતાના ઘરમાં ઠેકાણા નથી ને પાડોશીની કરવા આવે છે. અમારા ઘરમાં ઠેકાણા જ છે, તારે મને કહેવાની જરૂર નથી, બરાબર છે? કઈશ તમે સામે આલીને આવ્યા ને, અમે બોલાવ્યા તો આ તમને. તો હું છે ને પૂછતી હતી તો તમને બેને જોઈ ગઈ એટલે આવા તડકાની બે રખડવા જાવ છો. હું તો છાસ લેવા નીકળી. અરે અમે રખડીએ કે અમે ગમે તે કરીએ. કરો ગમે ઈ, ખબર પડશે. અને તમે ભારતી બારે જે કંઈ પણ કરો છો ને ઈ ખોટું કરો છો. આ વાતની જાણ જો બહાર પડી છે ને કોઈને તો તમારી ખેર નથી. આ યાદ રાખજો. ભારતી બાની વાત હા, એકવાર અમે કીધું કે અમારી બાનું અમે જોઈ લેશું. તમને કેમ ફિકર છે? એટલા ફિકર છે તો લઈ જાઓ બાને, લઈ જાઓ, રાખો તમારી પાસે. વાંધો નહીં. સમય આવશે ને ત્યારે બધું થશે, જોઈ તો લેશો અમે આપણે. પણ જોઈ લેશું. સમય આવશે ને ત્યારે તમે તમારું સાચવો, અમને અમારું જોવા દો. હેતલ આપણે ક્યાં અમને જોડે લપ અરે કરીએ પણ છીએ? આ જો ને રસ્તો રોકીને આમ સાઈડમાં તો ખસો, જાવું છે અમારે. જા આ જા લુક તો જો આપે ઈ. જાઓ. છોડને, આપણને મોડું થાય છે. ક્યાં આના મોઢે લાગી ગયા? તો હું સંસ્કાર જેવો છાંટોય નથી. મા બાપે જરાય સંસ્કાર નથી આપ્યા.